પેટ્રોલ ડીઝલની અછત હોવાની અફવાને લઈને લોકોમાં અફરાતફરી, લોકો લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ત્યારે ઝી 24 કલાક આપને અપીલ કરી રહ્યું છે કે પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, કોઈ જ અછત નથી, છતાં પણ લોકો અત્યારે લાઈનોમાં ઊભા રહ્યા છે। જો તમારા વ્હીકલમાં પેટ્રોલનો જથ્થો પૂરો હોય, અડધી ટાંકી ભરેલી હોય તો પછી એ પેનિક થવાની જરૂર નથી। સરકાર પણ આ પ્રકારની અપીલ કરી રહ્યું છે અને ફરી એક વખત ઝી 24 કલાક પણ અપીલ કરી રહ્યું છે, પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, પેનિક ન થાઓ। રાજ્યના તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો, કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય એને સીધો જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ। કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે। છેલ્લા આજે 4-5 કલાકથી અમદાવાદના દરેક પેટ્રોલ પંપે લાઈનો લાગી છે પેટ્રોલ અને ડીઝલ માટે। ખરેખર આ અફવા છે અને આ પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી અને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે। અમને સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ એવા આદેશો અમને નથી મળ્યા કે પેટ્રોલ અને ડીઝલ તમારે ઓછા પ્રમાણમાં વેચવાનું। અમદાવાદમાં જો જોવા જઈએ તો 210 પેટ્રોલ પંપો છે, પરંતુ આજે 3 કે 4 પેટ્રોલ પંપે પેટ્રોલ નહીં હોવાથી આ પેનિક થયું છે। માટે હું પ્રજાને વિનંતી કરું છું કે આવી કોઈ અફવાઓ માનશો નહીં અને આપને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે અને આવું જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે અફવાઓ ન માનીને અને પેનિક ન કરવું જોઈએ અને અમારા પેટ્રોલ પંપને ના ડીલરોને આપ સાથ અને સહકાર આપો તેવી અમારી નમ્ર વિનંતી છે।